વડોદરા શહેરમાં ગુનાખોરીના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો ડિંડોલી વિસ્તારમાં સામે આવ્યો છે। ફૂટપાથ પર રહેતો એક શખ્સ બે બાળકોને આંતરીને રેલવે ટ્રેક નજીક લઈ ગયો હતો, જેમાં એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। 25મી સપ્ટેમ્બરે બનેલા આ બનાવ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। ડિંડોલી વિસ્તારમાં રહેતા આ 7 અને 8 વર્ષના બે સગા ભાઈઓ ગત તારીખ 25 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે વડાપાઉં ખાવા માટે ઘરેથી નીકળ્યા હતા। વડાપાઉં ખાઈને પરત ફરતી વખતે ડિંડોલી બ્રિજ નજીક એક અજાણ્યો ઇસમ તેમને મળ્યો હતો। આરોપીએ બંને બાળકોને ચોકલેટ અને વડાપાઉંની લાલચ આપીને પટાવ્યા, ફોસલાવ્યા અને ડિંડોલી ખાતેના રેલવે ટ્રેક પાસે એકાંતમાં લઈ ગયો, જ્યાં તેણે આ બે ભાઈઓ પૈકી મોટા ભાઈ સાથે અમાનવીય કૃત્ય આચર્યું હતું। કૃત્ય પૂરું થયા બાદ નરાધમે પકડાઈ જવાની બીકે બંને બાળકોને એક સાથે ચાકુ બતાવી હતી। તેણે ધમકી આપી હતી કે જો તેઓ આ વાતની જાણ તેમના પરિવારને કે પોલીસને કરશે તો તેમને જાનથી મારી નાખવામાં આવશે। ત્યારબાદ આરોપી સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો। ડરી ગયેલા બંને બાળકોએ ઘરે જઈને હિંમત કરીને પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી। આઘાત પામેલા પરિવારે તાત્કાલિક ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને બનાવની ગંભીરતા જોતા ડિંડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને પોક્સો કાયદાની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ કૃત્ય આચરનારો આરોપી ફૂટપાથ પર રહે છે અને બેકાર છે। પોલીસે ગણતરીના કલાકોમાં આ હવસખોર આરોપીની અટકાયત કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ 1/10/2025ના રોજ એક પોક્સો એક્ટ અને બીએનએસની કલમ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે। આ ગુનાની વિગત એવી છે કે ફરિયાદીશ્રીએ એમાં ફરિયાદ જાહેર કરેલી છે અને એમનો એક પુત્ર આશરે 10 વર્ષની એની ઉંમર હતી। એ અને એનો એક મિત્ર, એટલે એના પુત્રનો જે મિત્ર હતો એ આશરે 11 વર્ષની ઉંમર હતી। એ બંને ડિંડોલી વિસ્તારમાં એક જગ્યાએ વડાપાઉં ખાઈ અને પાછા જઈ રહ્યા હતા। એ દરમિયાન એમને એક અજાણ્યો વિષમ મળેલો હતો અને એને આ બે બાળકોને એવું કહેલું હતું કે તમે મારી જોડે આવો, તમને હું ચોકલેટ આપીશ, ચોકલેટ ખવડાવીશ, એમ કરી અને એને લાલચ આપી અને બંને બાળકોને લઈ ગયેલો હતો અને આ બંને બાળકો ઉપર સેક્સ્યુઅલ એસોલ્ટ કરેલો હતો, જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો। જે તે વખતે આ ગુનો અનડિટેક હતો, એટલે કે જે આરોપી હતો આઈડેન્ટિફાઈ થયેલો નહોતો। ત્યારબાદ તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત કરવામાં આવેલા અને જે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા હતા, જેમાં આરોપી આઈડેન્ટિફાઈ થયેલો હતો। સ્થાનિક પોલીસની જે તપાસ ટીમ જે છે એમણે આરોપીને લઈ અને એની પૂછપરછ કરી અને એની ગુનાની કબૂલાત કરી। પોલીસે આરોપીની ઝડપથી ધરપકડ કરી કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે। આરોપી સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે, જ્યારે પીડિત બાળક અને તેના પરિવારને ન્યાય મળે તે માટે તપાસ તીવ્ર છે।